તો ભારેથી અતિ ભારે વરસાદની થઈ ગઈ શરૂઆત। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને સુરત નવસારીમાં મેઘરાજાએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી। નવસારીમાં 4 ઇંચ વરસાદ, સુરતમાં 3 ઇંચ વરસાદ અને આ પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ। સુરતમાં જળબંબાકાર। નવસારી થયું પાણી પાણી। આખરે મેઘરાજાએ કરી જમાવટ। હજુ પણ આવશે મુશળધાર। દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ। દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ કેવી રીતે ઘમરોળ્યું છે તેની આ તસવીરો જોઈ લો। મુશળધાર વરસાદ બાદ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવી જ હાલત જોવા મળી રહી છે। સૌથી પહેલા જુઓ સુરત શહેરની કેવી થઈ ગઈ છે સુરત। સામાન્ય રીતે પહેલા વરસાદ બાદ લોકો રાહત અનુભવતા હોય છે, પરંતુ સુરતમાં પહેલો જ વરસાદ લોકો માટે આફત બન્યો। મોડી રાતથી જ પાંડેસરા, જહાંગીરપુરા, અડાજણ, પાલ, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી। વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને વહેલી સવારે શાળાએ, ટ્યુશને જવા નીકળેલા બાળકો અને કામધંધે જવા નીકળેલા લોકો હાલાકીમાં મુકાયા। સિઝનના પહેલા જ વરસાદે જાણે કે સાબિત કરી દીધું છે કે સુરત મનપાની કામગીરી માત્ર કાગળ પર જ છે। ઉધના અને ડિંડોલીને જોડતા ભીમનગર ગરનાળામાં ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાના લીધે ગંદા પાણી ઉભરાઈ આવ્યા, જેના લીધે આખોય અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। રસ્તા પર પાણી ફરી વળવાના લીધે અનેક વાહનો બંધ પડ્યા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં નથી લેવાતા। ઉધના નવસારી રોડ પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આ તરફ વરાછાની ઈશ્વર કૃપા સોસાયટી પાસે ભારે વરસાદ બાદ એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટનાની જાણ કરાતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તૂટી પડેલા ઝાડને ખસેડી સ્થિતિ સામાન્ય કરી। जब भी थोड़ा बहुत पानी गिरे ना ऐसे ही जाम हो जाता है। हर रिक्शा वाले को, बाइक वाले को, काम पे आने जाने वाले को सबको प्रॉब्लम होती है। पानी तो हर बार भरता है, हर बारिश में भरता है, बहुत दिक्कत होता है यहाँ से। તો આ તરફ પાંડેસરામાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયો। પાંડેસરા નવસારી તરફના રોડ પર પાણી ભરાયા અને રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો ફસાયા। અનેક વાહનો ખોટકાઈ ગયા। રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને આ પાણીમાં અનેક વાહન ચાલકો અટવાયા। ચિંતાની વાત એ છે કે એમ્બ્યુલન્સ પણ પાણીના પ્રચંડ પ્રવાહની સાથે ફસાઈ। ઉઠતા સવાલ એ છે કે મનપાના મોટા બજેટ છતાં દર વર્ષે એકની એક સમસ્યા શા માટે? ભારે વરસાદ બાદ પર્વત પાટિયા વિસ્તારમાં પણ પાણી ભરાયા। પર્વત ગામના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। શ્રી સરસ્વતી હિન્દી સ્કૂલ પાસે રસ્તા જળમગ્ન થઈ જતા ભારે હાલાકી સર્જાઈ। શાળાએ આવેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સુરત શહેર માટે પહેલા જ વરસાદમાં જાણે કે સામાન્ય થઈ ગયા। જુઓ સ્થિતિ વેસુની। વેસુ વિસ્તાર પાણી પાણી થયો। ભગવાન મહાવીર કોલેજમાં પાણી ફરી વળ્યા। કોલેજના કેમ્પસમાં તો ગોઠણસમાં પાણી ભરાઈ ગયા। આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ કોલેજ જવા મજબૂર બન્યા। માત્ર શહેરી વિસ્તાર જ નહીં, પરંતુ જુઓ હાલત સુરતના આસપાસના વિસ્તારની। સતત વરસાદને પગલે ઓલપાડ અને કિમ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અનેક રહેણાંક વિસ્તારો, હોસ્પિટલ્સ અને મંદિરમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું। સ્થાનિકો દ્વારા તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવાની માંગ કરવામાં આવી। સૌથી મોટો સવાલ એ છે કે પહેલા જ વરસાદમાં સ્થિતિ છે તો શું આખું ચોમાસું સુરતીઓને આ જ સ્થિતિમાં વિતાવવું પડશે? હવે જુઓ નવસારીમાં કેવી રીતે વરસ્યો છે વરસાદ।
નવસારી શહેરના અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા. કાલિયાવાડી ચારપુર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. પ્રજાપતિ આશ્રમ, શાંતાદેવી રોડ, રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ પાણી જોવા મળ્યા. નવસારીના નાગતલાવડી વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા. અનેક ઘરોમાં ઘૂંટણથી વધુ પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે. ઘરવખરી પલળી જતા પરિવારની મુશ્કેલી વધી ગઈ છે. પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી છે. અસરગ્રસ્ત પરિવારે કોર્પોરેશન પાસે સહાયની માંગ કરી. લગભગ 30-35 હજારની ઉપર છે, પણ વધારે નુકસાન છે. એમ તો ગણતરી થાય પછી ખબર પડે. તો હવે જોઈએ, બધું પીલાઈ તો ગયેલું છે એટલે ખરાબ જ થઈ ગયેલું છે. આજે ખાવાનું શું કરશો? આજે ખાવાનું તો કંઈક વ્યવસ્થા કરવા પડે બહાર, બીજું તો શું કરીએ. બચાવ. હું છેલ્લા 20 વર્ષથી અહીંયા રહું છું ને આ પરિસ્થિતિ દર વર્ષે નબળી ને નબળી થતી જાય છે. કોઈ સુધારા વધારા થતા નહીં, તો બહુ ધ્યાન આપતા નહીં. એટલે અમારે તો ખાસ માંગણી એટલી જ છે કે આ વરસાદી નિકાલનું જો નિવારણ કરી દે તો બીજી વરસાદ તો અમારા પરિવાર તો ચાલી જ જાય છે. બહુ રાહ જોડાવ્યા બાદ મેઘરાજાએ નવસારી જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી છે. નવસારી શહેરના 5 જેટલા વિસ્તારમાં પાણી ભરાવાની મોટી સમસ્યા ઊભી થઈ છે. 2 ઇંચ વરસાદ પડતાની સાથે જ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ અને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. શહેરમાં પાણી ભરાતા જનજીવન પર સીધી અસર થઈ છે. હજુ પણ સ્થિતિ વણસી શકે છે, કારણ કે આગામી 7 દિવસ સુધી ધોધમાર વરસાદની જ આગાહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.